અધૂરા ફેરે લુગડા વાતું કરે અજબ, રાજા નામન રીઝવે ગોલા કરે ગજબ, પછી છોડીને આવડે ની સાનકી છોકરા રે ની સાના અધુ છે ઘર ભાંગે, પછી ખપ પડે ગઢી માના, પછી માયુન રોટલા દે. નકર મારો કહેવાનો, હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને, મારી ભલામણી એક જ હોય કે બાપુ માન બાપને 2 ટાઈમ હારો રોટલો દેજો, જિંદગીમાં જો મોળો દી ઉગે તમારો ગુલામ થઈ જુરા. માન બાપ જેવો બાપુ પાત્ર દુનિયામાં ક્યાંય નહીં મળે, એક લખી લેજો. પછી બાપુ ગુરુ પછી ભગવાન પછી બધું તમને, અને મા બાપની સેવા કરી છે ને પછી બૈરું સારું મળી જાય, છોકરાએ ભગવાન હારા દેહે, તમારો વ્યવહાર ને હગા ને વાલા ને બધું સારું મળી જાય. પણ માના ને બાપના જો કાળજા ઠાર્યા હોય તો બાકી બાજુ જે ભગવાન કાંઈ મળે નહીં. તમારી ગાડી જો પાટે હાલત મને કહેજો, જો મા બાપને દુભ્યો હતો 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક કરું. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય બાપુ કાળજા ઠરીને હિમ ન થઈ જાય. અરે અમને પગમાં જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો રામ કરવાની જરૂર તો એ છે. તમે આ ઝૂંપડામાં રહેતા હોય, જે ભીખ માગીને ખાય છે બાપુ, તમે જુઓ ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે, હાવ ભીખ માગીને ખાય છે, ધરતીને પાથરે આકાશને ઓઢે, આખા મલકના બાપુ રોટલા માગીને ખાય ને ગટરોમાંથી પાણી પીવે. બાપુ કોઈ દી ડાયાબિટીસ કે હાર્ટ એટેક કે હુમલો આવ્યો કોઈ દી આવે જ નહીં. ઈશ્વરને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને, કોઈ દી ન થાય. ઓલું ડેન્ગ્યુનું હમણાં આવેલું હતું, હારા મારો મકાન હોય, બારી બારણા પેક હોય, એસી હાલતું હોય, અંદર મચ્છરદાની બાંધી હોય, તો અહીંયા ડેન્ગ્યુ છે ને કરડે. આ ઝૂંપડામાં રહેતા છે એમને અહીંયા નહીં ડેન્ગ્યુ ફાળતું હોય. હે હાવ બારી બારણા વગેરેના હુતા છે, એ ડેન્ગ્યુ ન ખબર હોય, એને બધી ખબર છે કે આવડા કાળે મજૂરી કરીને હુતા છે, ઓલો ચેટલાના ખિસ્સા કાતરીને હુતો અહીંયા જ જવાય. ઈશ્વર દયાળુ છે ને, ત્રાજવું લઈને બેઠો. એક ઝૂંપડામાં રહેતા હોય, હાથા માટેનો તહેવાર હોય ને તમે કોક દીક જઈને પૂછજો કે તમે આ ઢેબરા કેમ નથી બનાવ્યા. લુગડા વગેરેના છોકરા આમ ધૂળમાં રમતા હોય અને એની મા માલિકો હોય ને, એ પછી એમ કે અમારા ઘરમાં થોડાક પૈસા હતા ને, ગોળ ને લોટ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ પાવે ને 500 કિલો તેલ એમાં આપી આવો ને ઝૂંપડામાં, અને એમાંથી જે ઢેબરા બને ને એ લુગડા વગેરેના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને રામ, એ ડોક્ટરે બાપુ રજા આપી હોય ને તો આ મારા નાથને બાપુ એમાં લીટી નો ઘાલે, એની નો હાલે. કરવાની જરૂર તો એ છે રામ. રૂપિયાવાળા હોય એને તો સલામું મારવી પડે, નડે ન હોય ને મારવી પડે. અને આપણા ગામનો એને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે, પણ ન હોય ને મારવી પડે. બાકી આવી બાપુ જે ગરીબ ઝૂંપડીઓમાં રહે છે ને, બાકી એ તો ઈશ્વરને બધી ખબર છે. આ તમે જે આયોજન કર્યું છે ને એ ખબર છે, આ અમે જે કંઈ કાલાવાલા કરી છે એ ખબર છે, આ સાજિંદાઓ એની મોજ કરે છે એને ખબર છે. બધાની ડાયરી અહીંયા બેઠો જ છે. કોઈ એમ કહેતું હોય કે ના હું આ ખિસ્સા કાતરું છે, કોઈને ખબર નથી. ના બેટા મારા હિસાબ તો થાય મજા કરી દઉં. આ ટાણું છે. આ એ સમય આવે ને, સમય બાપુ સમયનું કામ કરે. અત્યારે આ ડુંગળી જોવો ને સફરજનની સાઈડ કાપી દે, લો એનો સમય ન કહેવાય. હવે અત્યારે આપણને એમ થાય સફરજનનું શાક કરવી, ડુંગળીનું નથી કરવું. હવે અહીંયા ડુંગળી ઘરે થતી હતી, એ સાઈડ કાપી દે. હવે ઓલા ઠેઠ કાશ્મીરમાં થાય છે. હવે આપણને એમ થાય મજા આ સસ્તા. એટલે સમય તો બાપુ બધાયનો આવે, પણ એ સમયને જો ઓળખી શકો ને તો જીવવાની મજા આવે. બસ વાત આટલી છે. હું મારી પોતાની વાત કરું, મેં હમણાં વાત કરી એમ ખટારો મેં હાંક્યો ને ત્યાં સુધી માર કૂટને મસાલા જ કર્યા બાપુ. મેં અમુકને નિર્દોષ નહીં માર્યા છે, અને નકરા માર્યા જેવું નહીં, આપણે ધરીને માર ખાતો છે. હા પછી એવું ન, એ ચોખીને ચડ વાત કહી દઉં, કારણ કે આ તમારા ગામમાં કોઈકને માર્યો હોય તો આ મને કોઈ મૂકે, પણ પેલો ઘા ન કરવા દઉં. પછી ભલે ઈવડે એ ઢીબે, આપણે ગાંઠ વળીને હુઈ જાય. બાકી મેં મારે એટલો ખાધો છે અને માર્યા છે એટલા, બાકી પગે લાગ્યો જ નથી. મોટો સાહેબ હોય તો નથી લાગ્યો. પણ એવા સંતોની જ્યારે કૃપા થઈને, સંતની કંઈક મારી કંઈક કમાણી હશે, મારા મા બાપની કંઈક કૃપા હશે, ગુરુ મહારાજની કંઈક કૃપા હશે કે પાછો વાળી અને આજ આ માર્ગે, નકર હું કાં ઉપર હોત ને કાં માલપા હરિયામાં હોત. હવે તમે વિચાર કરો કે જો આવો માણા હોય અને એ જો કંઈક માર્ગે ચડે, જેસલ થયો તેથી તો બાપુ સમય કંઈક જુદો હોય છે. અત્યારે બાપુ હું કારણ કે એ મારો અત્યારે સમય નથી આખી ડાયરી કહેવાનો, નકર કહું ને તો તમને એમ થાય કે હારું આ ભજન તને આવડે જ નહીં. ઈન પાતો જે અમારે ગામ કરતો એમ જ કે આ ભજનમાં મને જે ભાડે તો એમ કે આ તો હવે હો ઉંદરડા મારીને મીની બેઠી પાટી, આના ભજન શું સાંભળવા હોય. પણ મારો કહેવાનો અર્થ ભજનની વાત છે, મારી વાત નથી. આબિદાબેન ગાતા હોય તો એ એના વખાણ કરવાની વાત નથી બાપુ, એની પાસે વાણી શું કહેવા માંગે છે એની વાત છે. સંતો એટલા માટે કહે છે કે કંઈક આ શબ્દની મારામારી છે રામ.
જેસલ ને તોરલ બાપુ જેથી વાયકે ગયા ને રસ્તામાં એક પ્રસંગ બન્યો, એક વાત કહી દઉં ભજનની, કારણ કે રસ્તામાં એક પ્રસંગ બન્યો ને તોરલ મુર્શિદ થઈ ગયા. ભજન બાપુ બન્યા ને અહીંયા વાતું પડી છે. ભજન બન્યા અહીંયા કોઈ ભજન લઈ લ્યો, સાખી લઈ લ્યો, દુઓ લઈ લ્યો, સત્સંગ લઈ લ્યો, ગમે એ લઈ લ્યો, એમાં બાપુ પ્રાણ પીડ્યા હોય. ભજન એમનામ બને જ નહીં. અને આ એમનામ બન્યા નથી ને એટલે ટેક્યા છે. ઓલું નહોતું જાગ રે માલણ જાગ જીનપા કાન કરો એને સાંભળાતું દેખાય હતા રે, ખોટું આપણું બનાવેલું હતું રે. ઈ બાપુ જેસલ ને તોરલ બે જેથી વાયકે જતા હતા, રસ્તામાં પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા. ઈ ગાડી બાંધી અને જેસલ ગતમાં આવ્યા. એ ગતગંગામાં બીજ બારના ધણીના પાટની જોત ચાલુ છે, આખી ગતગંગા બેઠી છે અને બધા પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડીમાં છે બધું. એ ગાડી ખોલે ને ગત આખી આરાધ કરે, સતી તોરલ જાગતા નથી. અને પછી જેસલ કહે છે કે એક તારો લાવો મારી પાસે. એક તારો લઈને બાપુ અહીંયા જેસલ વાણી કરે, કઈ પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પુન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. ધ્યાન આપજો, સતી તમારા ધર્મને સંભાળો. આપણો ધર્મ નો કીધો, બે ભેળા હતા. સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પુન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. અને છેલ્લે જાડેજો કીધું સધીરના અહીંયા મૂકવા આવ્યો, તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય ન બેઠા થશો બાપુ, ફડાક લઈને બેઠા ત્યાં આને પ્રમાણ કહેવાય. એમ નામ બાપુ ભજન ન થાય. જેસલ જેથી સમાધિ લઈ લે, સતી તોરલ જેથી વાયકે હોય, રાતના 2 વાગ્યાનો સમય હોય, સંતવાણી હાલતી હોય અને આમ બાપુ જોતે ઝટકો માર્યો ને, તોરલ ઊભા થઈ ગયા. ગત પૂછે છે કેમ? એ કે જેસલ ગામતરું કરી ગયા. ગત આખી પૂછે છે કે જેસલ વીએ ગયા હોય તો અમારે ધૂપે આવવું પડે. અને આખી ગત ગંગા રાતના સમયે નીકળે. બાપુ રસ્તો હૂજતો નથી, અહીંયા વાણી બને, કઈ પાદરની પનિહારી પૂછું મારી બેન, માર્ગ બતાવો અંજાર શહેરના. આય આવે અને આય આવ્યા પછી ખબર પડે કે જેસલે સમાધિ લીધી. અને તેથી બાપુ આખી ગતિ ન્યા જાય અને સતી તોરલ એમ કહે છે કે લાવો એક તારો મારી પાસે. અને ત્યાં ભજન બને કયું? તાલને તંબુરો સતીના હાથમાં, સતી કરે અલખનો આરાધ. જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા? વચન ચૂક્યા 84માં જાશો ના જગત મને કાળી કહેશે. બાપુ ઈ ધરતી ફાડીને બહાર હાથ કાઢીને તમને મને પ્રમાણ આપે કે હું તમારી ભેળો છું. બાપુ જાડેજો એમ કહેતો હોય, એને ભજન કહેવાય. સતી તોરલ વાયકે ગયા ને તેથી જેસલ ને જવાનો સમય થયો ને, તેથી બાપુ કચ્છનો કાળો નાગ બારવટીયો રાહ મીડ્યો રોવા કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે. સતી તોરલ મને મરવાની બીક નથી, પણ તમે અહીં આવો અને હું કદાચ જો મરી ગયો હોય તો મારી સમાધિ માથે 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ ભજનની વાતો કોની પાસે જઈને કરવી રહ્યા? એટલા માટે મારે કહેવાનો અર્થ એ છે કે તમે મા બાપની સેવા કરશો ને બધું ભજને સમજાઈ જાય, બધું સમજાઈ જાય. એટલે એવી કંઈક સંતવાણી લઈ અને આબિદાબેનને વિનંતી કરું, સરસ મજાની સંતવાણી. કારણ કે હવે બેઠા છે ને એવડે સંતવાણી વાળા હશે એવું મને લાગે. પછી આમાં હોય કોઈક ન ખડકી ઉગાડે એવું હોય, પણ ઝાઝા સંતવાણી વાળા હોય.